જય ગિરનારી, હર હર મહાદેવ। તો ફરી એક આપણા નવડીમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે તો અમે જવાના છે અમારા ગરીબોના આશ્રમે પગપાળા। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી અમારા નીતિનભાઈ આવે છે, તમે જોવો છો। જય ગિરનારી, કેમ છો મિત્રો? મજામાં ને? આજે તો અમારે જવાનું છે પગપાળા, એટલે અમારા ગરીબ બાપુના આશ્રમે। તો ચાલો તો આપણે બધા જઈએ। મિત્રો આપણે ફાઇનલી હવે 2 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે। આપણે 1 કિલોમીટર ચાલી ગયા છે 3 કિલોમીટરથી। તો જય ગિરનારી, હર હર મહાદેવ। શું કેવું ભોલાભાઈ? હાલવાની કેક મજા આવે છે? મજા બહુ આવે, કારણ કે આપણે અમરગરી બાપુના આશ્રમ જઈએ પછી આપણે ઠાકાઈ મળે। હા, આપણે આદેશ આવી જાય, કારણ કે ગુરુ કૃપા જય ગિરનારી, હર હર મહાદેવ। ભોલાભાઈ તમને ઝાડું દેખાય છે, શેનું છે? એ ઝાડું છે થોર, કારણ કે એ ખાવાનું આવે એટલે આપણા લોહી બને છે, એ માટેનું છે। તો ચાલો તો આપણે તમને તોડીને ખવડાવીએ। આ એક છે, તમે જોઈ શકો છો। આને કાંક આવી લીધે બાકીને ઝાડું હોય, બતાવો તો ભોલાભાઈ। તમે જો આવું કાંક હોય, આવું પાકે ને લાલ થઈને પછી જ ખાવાનું, બાકી આવા જરા એવા તો કેટલા બધા છે, એને નહીં ખાવાનું, આવું જ ખાવાનું। હવે આને ફોડવું પડશે, કારણ કે હાલો તો આવી જાઓ, જય ગિરનાર। હા કે ભુરિયાભાઈ, આપણે ચાલી જાય એટલે શાયરી થઈ જાય। આ તો થઈ જાય નીતિનભાઈ, કે હજારો પુસ્તક વાંચવાથી જે જ્ઞાન નથી મળતું ને, તે ફક્ત અમારા અમર ગુરુ બાપુના આશીર્વાદથી મળે છે। હો હા ભુરિયાભાઈ, હા, જય ગિરનારીઓ। જય ગિરનારી મિત્રો, હવે ફક્ત ને ફક્ત 200 થી 300 મીટર જેટલું રહ્યું છે અમર ગરીબ બાપુનો આશ્રમ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે ગુરુ મહારાજના દર્શન કરીએ, સાથે કૃષ્ણ મહાદેવના દર્શન કરીએ અને પુત્રદાના પણ દર્શન કરીએ। વિડીયોમાં બન્યા રહેજો। જય ગિરનારી। આ શું છે ભોલાભાઈ હાથમાં? હાથમાં છે બિંદુ, આને તો છે ને શરબત બનાવીને ભાંગીને ખાવાનું છે। તો ચાલો તો આપણે ભાંગો તો નથી એટલે આમ પછી જઈશું। આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો। હું જોઉં છું, નજીકથી બતાવું તમને। જો ભોલાભાઈ પણ આંબ્યું છે। શું છે ભોલાભાઈ તમને ખબર? આને તો હું તો કયો શેરી, કારણ કે ભુરાભાઈ કે અંજી છે આવું તો જો નહીં। તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો। મને નથી ખબર હું છે, ખાવાઈ ગયો તમે મિત્રો અહીંયા અમર ગરીબ બાપુના આશ્રમે એવા વૃક્ષ આવ્યા છે કે જેના આપણે પણ નામ પણ ન આવડે। એ તમે વિડીયોમાં જોવો છો। આપણે શું કેવું ભોલાભાઈ? આવો ભાઈ, હવે આ વસ્તુ થાય તો પણ અમને ખુદ નથી ખબર વેર વીરે હું છે, કારણ કે ખાઈ લીધું એટલે મોઢા થશે। મને તો એવું લાગે છે અંજીનું ઝાડું છે, પણ ખબર જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂર કરી દેજો। શું છે? શેરી, કારણ કે બધા એમ જ કે શેરી છે એટલે ખાટી મીઠી લાગે એટલે શેરી છે। એમાં પણ ખાવા તો અમારે ગરીબ બાપુના આશ્રમ મળી આવી।
તો બોલો ભાઈ આ કેરી લટકે છે ને કઈ કેરી કહેવાય? અને કેરી હું તો મારી ભાષામાં તો કાગરો એમ લંબો હોય તો કહેવાય નહીં. આ કેરી મોટી મોટી પણ આટામાં બધાય પાકેરી ખાય પણ અહીંયા આપણે બાપુના મોરે આવે ને મોરે બધાય એટલે આમ પહેલા ન આવે કારણ કે પછી આવે અને પછી પાકે છે. આ ભાઈ જો આને ફનસ કહેવાય, તમે કોઈ દી ખાઈ દો તો કહેજો કોમેન્ટમાં જણાવજો કારણ કે અમે ખાઈ લીધો અહીંયા બાપુનાથી, તો તમે પણ કહેજો. મિત્રો આપણે આવા છે આજે જોઈએ જો આ ઘડીમાં તૂટતા નથી, આવા બધા દોરા છે અને હું કહેવાય મને પણ નથી ખબર, તમે કોમેન્ટમાં જણાવી દેજો આપણે શું છે ઈ. આપણે ઉતરી જાય હવે. મિત્રો તમે જોવો છો અત્યારે કેરી કેવી કેમ જો દૂર ખેલું થા હું કેવું બોલા ભાઈ? રૂમકો છે હું તમને બતાવું 10-15 કેરી એક રૂમકામાં તો હોય, હાલો તો હું બતાવું જોઈ શકો છો. અહીંયા જરો રૂમકો ગુના હોય. હા હા તો ઘણી બધી નો છે. આ મોસ છે હો ભાઈ આશ્રમની. હા અનેક પ્રકારના ઝાડવા છે, આમાં કંઈ ખબર જ ન પડે. તો આપણે પોલાભાઈ ચેડુથી ઝાડવું તમે જોવો છો, આપણે પણ ખબર છે આ શું છે. પણ આને શું કહેવાય પણ એ મને પણ નથી ખબર. હું તમને કહી દઉં એટલામાં મમદાન પૂરું છે આમાં ઓર જાય છે પછી મમદો બતાવું તમને. અહીંયા જોઈ શકો અહીંયા જરો મમદો છે અને મમદા કહેવાય. હા પોલાભાઈ એડું હોય તો શું થાય ભાઈ? આમાં એડું હોય તો ભૂવો ઉપડી જાય બાવલા પછી ખબર એક્શન એમાં. કેટલામાં થઈ ગયું? શાબાશ. બહાર લે બેટા સુકે